રાજકોટ અગ્નિકાંડની તપાસ કમિટીની બીજી બેઠક એક જ દિવસમાં બીજી વખત બેઠક મળી છે। તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। રાજકોટની આ અગ્નિકાંડને લઈને હવે બેઠકો પર બેઠક થઈ રહી છે। એસઆઈટીની એક જ દિવસમાં બીજી વાર બેઠક મળી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે। રાજકોટના પોલીસ કમિશનર પણ આ બેઠકમાં હાજર છે। નવા આવેલા પોલીસ કમિશનર પણ છે। લો એન્ડ ઓર્ડરના ડીજી શમશેરસિંહ પણ બેઠકમાં હાજર છે। આ બેઠકનો નિષ્કર્ષ શું નીકળશે આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ અત્યારે આ બેઠકની રમત ચાલુ રહી છે। અને મગરમચ્છો પર કાર્યવાહી ક્યારે થશે આ સવાલ સંદેશ ન્યૂઝ પૂછી રહ્યું છે, અને એટલા જ માટે હવે આ વાતના પડઘા કોર્ટ સુધી પહોંચી રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર એ પણ છે કે રાજકોટમાં કોર્ટમાં એક વકીલે અરજી કરી છે કે અધિકારીઓ સામે ગુનો દાખલ કરો। આઈએએસ અને આઈપીએસ સહિતના 7 અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા માટે અરજી થઈ છે। એફઆઈઆરમાં 13 અધિકારીઓના નામ ઉમેરવા માટેની પણ રજૂઆત કોર્ટમાં કરવામાં આવી છે, અને કોર્ટ દ્વારા અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે। 20મી જૂને અરજી પર સુનાવણી હાથ ધરાશે। પૂર્વ સીપી રાજુ ભાર્ગવ સામે ફરિયાદ કરવાની માંગ કરાઈ છે। આ ઉપરાંત પૂર્વ જેસીપી વિધિ ચૌધરીની સામે પણ ફરિયાદ કરવાની માંગ કરાઈ છે। આરએમસીના પૂર્વ કમિશનર આનંદ પટેલ સામે પણ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે। આ અધિકારીઓના નામ એફઆઈઆરમાં કેમ નથી તેવું પણ વકીલે કહ્યું છે। આ સાથે એમણે પણ માંગ કરી છે કે આ તમામ લોકો છે જેમની સામે કોર્ટમાં તપાસ થવી જોઈએ અને એની સામે એફઆઈઆરમાં નામ હોવા જોઈએ। અને સસ્પેન્ડ કરેલા અધિકારીઓને હવે ડીજીપી ઓફિસનું તેડું આવી રહ્યું છે। તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે, એટલા માટે એમને એક પછી એક બોલાવવામાં આવી રહ્યા છે। બદલી કરાયેલા તમામ અધિકારીઓને પણ ડીજીપી ઓફિસ ખાતે થઈ શકે છે પૂછપરછ। આ પૂછપરછ કરવા માટે તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે। હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનેક અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે। રાજકોટમાં આજે બપોરથી લઈને આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે। એક પછી એક અધિકારીઓને બોલાવવામાં આવી રહ્યા છે અને એમની તપાસ થઈ રહી છે। અને જે આજે થયું તે ન થવું જોઈએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ રાજકોટમાં જે કાચું કાપ્યું છે એના કારણે આખી પાર્ટીને નીચું જોવાનો વારો આવ્યો છે। રાજકોટ ભાજપના નેતાઓએ મોતનો મલાજો પણ ન જાળવ્યો। ભાજપના નેતાઓમાં સંવેદનહીનતા પરાકાષ્ઠા પર હોય તે પ્રકારની વાત થઈ, કારણ કે અહીંયા એ વાત કરવા માટે મીડિયા સામે આવ્યા હતા કે આ વખતે જો ભારતીય જનતા પાર્ટી જીતે છે તો અમે ઉજવણી નહીં કરીએ, એની જાહેરાત કરવા માટે આ લોકો મીડિયાની સામે આવ્યા। આ ઘટના થઈ 90 દિવસ સુધી ભાજપના એક પણ નેતાએ મીડિયા સામે આવીને હરફ સુદ્ધા ન ઉચ્ચાર્યો, અને જ્યારે જીત માટેની જાહેરાત કરવા માટે આવ્યા તો એ પ્રેસ કોન્ફરન્સ બોલાવી બકાયદા, અને જ્યારે સંદેશ ન્યૂઝે સવાલ પૂછ્યા એમને તો એમના મોઢા સિવાય ગયા। અગ્નિકાંડ મુદ્દે બોલવા માટે એક પણ નેતાનો મોઢામાંથી એક પણ હરફ ન ઉચ્ચાર્યો। રામ મોકરિયા આવ્યા અને થોડા ક્ષણો માટે જે તે બોલવું હતું એ બોલીને ઊભા થઈ ગયા। એમણે વાત કરી કે અમે ઉજવણી નહીં કરીએ, પરંતુ જે નેતાઓ હાજર હતા એમાં ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હતા, શહેર ભાજપના પ્રમુખ દોશી પણ હતા, એની સાથે પણ ભાજપના તમામ એ હોદ્દેદારો પણ હતા કે જે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા, પરંતુ તમામ નેતાઓએ એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી ચાલતી પકડી। અને જયમીન ઠાકર માફ કરજો, એ રાજકોટના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, એમણે કહ્યું કે પાર્ટી કહેશે કે મારી કોઈ જવાબદારી બનશે તો હું રાજીનામું આપી દઈશ, અને જ્યારે મેયરને પૂછ્યું તો તેઓ ઊભી પૂંછડીએ ભાગી ગયા। ભાજપ દ્વારા જે છે તે મૌન સેવવામાં આવ્યું છે। કોઈ પણ કામગીરી અંગે ચર્ચાઓ જે છે તે કરવામાં નથી આવી। મીડિયા જે છે તેમના દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા, પરંતુ સવાલોનો કોઈ પણ જવાબ જે છે તે ભાજપના જે નેતાઓ જે છે તેમની પાસે નહોતા। અત્યારે પદાધિકારીઓ જે છે તેઓ પણ અહીંયા હતા। આપ જોઈ રહ્યા છો કે આરામ ફરમાવી રહ્યા છે, ખુરશીની અંદર આરામ કરવાની વાતો કરી રહ્યા છે, પોતે ઉજવણી નહીં કરે તેવી વાતો કરવામાં આવી, પરંતુ જે અધિકારીઓ જે છે જે તેમની સામે પગલાં લેવામાં આવ્યા, પરંતુ પદાધિકારીઓની સામે પગલાં કેમ નથી લેવામાં આવી રહ્યા તેમના સવાલનો જવાબ નથી। પરસોત્તમ રૂપાલા બેઠા છે, રામભાઈ મોકરિયા બેઠા છે, આરામથી વાતો કરી રહ્યા છે, પરંતુ પદાધિકારીઓ સામે સુપરસીટ કેમ ન કરવામાં આવી, કેમ પગલાં ન લેવામાં આવ્યા, તે સૌથી મહત્વનો રચના રાજ્ય સરકારે કરી છે
એસઆઈટીની રચનામાં જે કાંઈ પણ આવશે એ આપણને સૌને મંજૂર હોવું જોઈએ. એમાં હું પણ મંજૂર છું, માનનીય મેયરશ્રી પણ મંજૂર છે, અને જે તપાસનીશ અધિકારીમાં જેના નામ આવે 2021ની મેટર છે. હાલમાં વર્તમાનમાં પાર્ટીએ મને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી આપી છે. હું 12 સપ્ટેમ્બર 2023થી મને પાર્ટીએ ચેરમેન બનાવ્યો છે. મને 7 વર્ષ 7 મહિના પૂરા થયા, 8મો મહિનો ચાલે છે. આ ઘટના ભૂતકાળમાં બનેલી છે. તેમ છતાંય કહું છું કે ક્યાંય મારું નામ આવે તો મારી તૈયારી છે. હું ક્યાં ના પાડું છું? એનો હું ન દઈ શકું જવાબ. હું નહીં સમજાવું. મને તમે મારા પ્રશ્નો પૂછો. તમે સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે ન આપી શકાય જ્યારે કોઈ દોષી ઠરે. જ્યારે હું દોષી ઠરું ત્યારે મારી તૈયારી. દોષી ઠરું પછી જ રાજીનામું આપીશ, આ નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. કારણ કે રાજીનામું આપવાની પ્રથા હવે છેલ્લા ઘણા સમયથી બંધ થઈ ગઈ છે. પહેલા એક અકસ્માત થતો, રેલવેનો અકસ્માત થાય અને રેલ મંત્રી રાજીનામું આપે, આપણે સૌ કોઈએ જોયું છે. પરંતુ હવે આ ટ્રેન્ડ જૂનો થઈ ગયો છે. આ બધાની વચ્ચે એક મોટા સમાચાર એ છે કે જે ભ્રષ્ટ અધિકારીઓના નામ સામે આવ્યા હતા, એ સસ્પેન્ડેડ અધિકારીઓની મિલકત અને બેંકની તપાસ થશે. અગ્નિકાંડમાં જે સંડોવાયેલા અધિકારીઓ છે, એસીબીને તપાસમાં જોડવામાં આવશે. અધિકારીઓની સંપત્તિની તપાસ થશે, એમના બેંકમાં કેટલા રૂપિયા ઠૂસેલા પડ્યા છે એની પણ તપાસ થશે. ભ્રષ્ટાચાર સંબંધિત મુદ્દાઓને પણ લઈને અહીંયા તપાસ કરવામાં આવશે. જે સસ્પેન્ડ કરેલા 7 અધિકારીઓ છે એમના માથે હવે ગાજ વરસે એ પ્રકારના રિપોર્ટ સામે આવ્યા છે. જ્યારે આવશે એ ડિટેલ ત્યારે આપણે ફરી બતાવીશું કે આ લોકો પાસે કેટલો માલ પડ્યો છે. પરંતુ અત્યારે આવી વાતો સામે આવી છે કે એમની પણ તપાસ થશે. જોઈશું ક્યારે શું થાય છે તપાસ. અને અધિકારીઓના તેડા આવી રહ્યા છે. મોટા અધિકારીઓ નાનાઓને બોલાવી રહ્યા છે. જેમની પૂછપરછ કરવાની છે એ તમામ લોકોને ક્રાઇમ બ્રાન્ચ ઉઠાવીને લઈ જઈ રહી છે. એમડી સાગઠિયા ક્રાઇમ બ્રાન્ચ લઈને પૂછપરછ માટે લઈને ગઈ હતી. સસ્પેન્ડેડ ટીપીઓ ને સાગઠિયાને પૂછપરછ માટે સાદા ડ્રેસમાં પોલીસ આવી અને બેઠકમાંથી ઉઠાવીને લઈ ગઈ હતી. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ અધિકારીઓ હવે આકરા થઈ રહ્યા છે અને જે ભ્રષ્ટ અધિકારીઓ જેમના નામ ક્યાંક ને ક્યાંકમાં સામે આવી રહ્યા છે એમના પર ગાજ વરસતી હોય તેવી તસવીર પણ સામે આવી રહી છે. પહેલીવાર અધિકારીઓ પર તવાઈ થતી આપણે જોઈ રહ્યા છીએ. અને આ રાજકોટના અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. એક આરોપી પ્રકાશ હિરનનું દુર્ઘટનામાં મોત થયું છે. ઘટનાના વધુ દસ્તાવેજી પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. 4 આરોપીઓ હાલમાં પોલીસ રિમાન્ડ પર છે. આ પ્રકારની વિગત પણ પોલીસ દ્વારા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં આ ગુનાની અંદર ટોટલ 5 આરોપીઓની ધરપકડ થયેલી છે. જેમાં ટીઆરપી ગેમ ઝોનના જે મુખ્ય માલિક છે તે ધવલ કોર્પોરેશનના પ્રોપ્રાઇટર ધવલ ઠક્કર, તે ઉપરાંત અન્ય પાર્ટનર્સની અંદર યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, જમીનના માલિક કીર્તિસિંહ જાડેજા તથા ત્યાંના મેનેજર નીતિન જૈનની ધરપકડ થઈ ચૂકેલ છે અને તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે. હાલ અમારી પાસે એવી માહિતી આવી છે કે જે અન્ય મુખ્ય સંચાલક હતા તેવા પ્રકાશ જૈનનું આ દુર્ઘટનાની અંદર નિધન થઈ ચૂક્યું છે, જે ડીએનએ ટેસ્ટિંગના આધારે સાબિત થયું છે. કોર્ટ હવે આરોપીઓને રિમાન્ડ આપી રહી છે. રાજકોટ અગ્નિકાંડના આરોપીના રિમાન્ડ મંજૂર કરાયા છે. કિરીટસિંહ જાડેજા જે જમીનનો માલિક હતો એના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કિરીટસિંહ જાડેજા ગેમ ઝોનની જમીનનો માલિક છે. કિરીટસિંહના 6 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આજે ક્રાઇમ બ્રાન્ચે એની ધરપકડ કરી હતી અને આજે જ એના રિમાન્ડ મંજૂર થયા છે. એની પાસેથી પણ ખુલી શકે છે કે કોની કોની લિંક હતી, કોણ કોણ આકાઓ હતા, કોની કોની મિલીભગત હતી, કોણે આની સાથે ડીલ કરી હતી અને આગળનો એમનો પ્લાન શું હતો એની પણ ઉગલાવવાની કોશિશ થઈ શકે છે. અને એ ખાખી પર દાગ લાગી રહ્યા છે રાજકોટની. કારણ કે રાજકોટની ખાખીએ એમાં જે ખેલ કર્યો છે તે આખું ગુજરાત હવે જોતું રહી ગયું છે. ટીઆરપી ગેમ ઝોનના પોલીસે જે મંજૂરી આપી હતી તે પણ સામે આવી છે. 21 નવેમ્બર 2023ના રોજ પોલીસે મંજૂરી આપી હતી. ટિકિટ અને પાસ વેચવા માટે લાયસન્સ માટેની મંજૂરી આપી હતી. 31 ડિસેમ્બર 2023 સુધીની આ મંજૂરીનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિવિધ ગેમ માટેની ટિકિટના ભાવ પણ નક્કી કરવાની મંજૂરી આપી દીધી હતી. રેસવે એન્ટરપ્રાઇઝના નામથી આપી હતી આ મંજૂરી. યુવરાજસિંહે કરેલી અરજીને પોલીસે આપી હતી મંજૂરી.
આરએનબીના અભિપ્રાયથી એસી કી તેસી કરવામાં આવી હતી. એકથી બીજો અને બીજાથી ત્રીજો એ તમામ વિભાગો સાથે જે જોલ ચાલતો હતો, જે ખેલ ચાલતો હતો એનો આ પુરાવો છે. જો રહેણાંક વિસ્તારમાં ગેમ ઝોન હતો તો મંજૂરી કેમ મળી? માર્ગ વિભાગે મંજૂરી ના આપી તો પોલીસે કેવી રીતે આપી દીધી? કશું જ તપાસ્યા વગર ટિકિટના દરને કેવી રીતે મંજૂરી મળી ગઈ? પોલીસનું આ બેજવાબદારી ભર્યું વલણ શું આ એકમાત્ર મોતનું કારણ છે કે પછી આ તમામ લોકોની મિલીભગત છે? એ પણ એના માટે એટલી જ જવાબદાર છે. અને પોલીસ જે ખેલ કરી રહી છે રાજકોટમાં એ પણ આપણે એક પછી એક બતાવી રહ્યા છે. અને રાજકોટ ગેમ ઝોનમાં જે પુરાવાઓને નાશ કરવા માટે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું એ પણ આપણે જોયું છે. અગ્નિકાંડની જમીનને બુલડોઝર ફેરવીને એકદમ સમતલ કરી દેવામાં આવી. કોઈ પણ ગુનામાં સૌને ખ્યાલ હશે કે કોઈ પણ ગુનામાં ક્રાઇમ સીન એ સૌથી મહત્વનો હોય છે. એ સ્થળ પર જવું, એના તપાસ કરવી, એની વિગતો મેળવી અને એના પર જઈને તપાસ કરવી. કોઈ વસ્તુ રહી ગઈ છે, કોઈ પુરાવાઓ રહી ગયા છે, પરંતુ અહીંયા તો એ પુરાવાઓનો નાશ કેવી રીતે થઈ શકે એમાં પોલીસ લાગી હોય તેવું લાગી રહ્યું છે. સરકારી મશીનરી દ્વારા જ પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો. શું આરોપીઓને બચાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે? આ સવાલ ગુજરાતની જનતા પૂછી રહી છે કે ઘટનાના 96 કલાકમાં જ આ પ્રકારે બુલડોઝર ફેરવવાનો તમને સમય મળ્યો તો શું એના પહેલા તમને આ કાટમાળ ન દેખાયો જે મોત માટે જ રચાયેલો હતો? હવે તંત્ર એક્શનમાં છે એ પ્રકારનો ડહોળ થઈ રહ્યો છે. રાજકોટમાં હાઈકોર્ટે જે આદેશ કર્યો છે ત્યારબાદ 8 ગેમ ઝોનના સંચાલકો સામે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે. વર્લ્ડ ઓફ વન્ડર, પ્લે પોઈન્ટ ગેમ ઝોન સામે ફરિયાદ થઈ છે. ફાયર અને એનઓસી તેમજ લાયસન્સ ન હતા એમની પાસે, એટલા માટે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. લુકઆઉટ નોટિસ, કોસ્મોપ્લેક્સ અને સિનેમા ગેમ ઝોન સામે પણ ફરિયાદ થઈ છે. ઇન્ફિનિટી, ફન બ્લાસ્ટ અને ગેમ ઝોન સામે પણ ફરિયાદ થઈ છે. વુપી વર્લ્ડ ગેમ ઝોન, ક્રિષ્ના વોટર પાર્ક, આ તમામ જે મનોરંજનના જે અડ્ડાઓ બનેલા છે રાજકોટમાં કે જેમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓની સાથે સાથે કોઈ પણ પ્રકારની સેફટીને ધ્યાનમાં નથી રાખવામાં આવી, આ તમામ લોકોને ફરિયાદ કરવામાં આવી છે. એમની સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, ફરિયાદ થઈ છે. અને આગ રાજકોટમાં લાગી અને એનો ધુવાડો અમદાવાદમાં નીકળી રહ્યો છે કારણ કે હવે અમદાવાદમાં પણ 4 ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ થઈ છે. ગોતામાં 2, આનંદનગરમાં 1, નિકોલમાં 1 ફરિયાદ થઈ છે. ફન ગ્રીટોના સંચાલક છે પિનાકિન પટેલ, ડિકેશ પટેલ, તેમની સામે ફરિયાદ થઈ છે. જોય એન્ડ જોય ગેમ ઝોનના જે માલિક છે વિજય પટેલ, તેમની સામે પણ ફરિયાદ થઈ છે. ફન કેમ્પસના સંચાલક સામે પણ ફરિયાદ થઈ છે. અમદાવાદમાં પણ આ જ પ્રકારે જેમ રાજકોટમાં થઈ રહ્યું છે એવી રીતે પોલીસ પરવાનો ન હોવાથી એમની સામે ફરિયાદ થઈ રહી છે. હવે બધું યાદ આવી રહ્યું છે અચાનક કારણ કે રાજકોટમાં જે ઘટના ઘટી ત્યારે એમને ખબર પડી કે એનામાં પોલીસની પરમિશન, એનઓસી, ફાયર આ બધાની જરૂર હોય છે. ત્યાં સુધી તો તંત્રને ખબર નહોતી. ફરિયાદ એમની સામે થાય છે તો જે કરવાવાળા છે એમની સામે પણ ફરિયાદ થવી જોઈએ કે અત્યાર સુધી ક્યાં ઊંઘ્યા હતા. ત્યારે જે નિયમ વગરના અને ફાયરની એનઓસી વગરના જ પરવાનગી વગર જે ગેમ ઝોન છે એ તમામને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવેલ છે. અને હવે પછી જે સરકારશ્રીની ગાઈડલાઇન એસઓપી મુજબ જ્યારે એને પાસે તમામ પરવાનગી હશે ત્યારે જ એવા કોઈ ગેમ ઝોન કે પ્રવૃત્તિને પરમિશન આપવામાં આવશે. અને આ જ કાર્યવાહી સુરતમાં પણ ચાલી રહી છે. સુરતના કીમમાં લક્ષ્મી મલ્ટીપ્લેક્સ સીલ કરવામાં આવ્યું છે. ફાયર સેફટીનો અભાવ છે હોવાના કારણે આ મલ્ટીપ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે. ફાયરની તમામ બોટલોની એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ છે. મલ્ટીપ્લેક્સના માલિક પાસે મંજૂરીના દસ્તાવેજ પણ નહોતા. એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ રસ્તો હતો અને આ રસ્તાઓ, આ બોટલો, આ તમામ વસ્તુ હવે સુરતમાં પણ તંત્રને ઉડીને આંખે વળગી રહ્યું છે. એ અમદાવાદ હોય, સુરત હોય કે પછી પાલનપુર, ત્યાં પણ આ જ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે. પાલનપુરમાં પણ તંત્ર હવે એક્શન મોડમાં દેખાતું નજરે આવી રહ્યું છે. ફાયર સેફટી વગર ધમધમતા 3 મોલને સીલ કરાયા છે. ઓશિયન, વન સેન્ટર મોલ અને સંકેત ઇન્ડિયા મોલ પણ સીલ કરાયો છે. ફાયર સેફટીના ભાવ જણાતા 3 મોલને સીલ કરવામાં આવ્યા છે. એનઓસી પણ નહોતી એમની પાસે અને એટલા જ માટે પાલિકાએ કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં એમને એનઓસી અને આ બધી જ વસ્તુઓ નહોતી દેખાતી, પરંતુ હવે આ બધું દેખાઈ રહ્યું છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ વાતની છે કે બીજાનું દેખાય, પોતાનું ન દેખાય. પોતાના 18 વાંકા છે. ગાંધીનગરમાં આ વાત સામે આવી છે. ગાંધીનગર કલેક્ટર કચેરીમાં જ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. કલેક્ટર કચેરીમાં ફાયર એક્સટિંગ્યુટર આઉટડેટેડ થઈ ગયા છે અને એટલા જ માટે 1 વર્ષ જૂની એક્સપાયરી ડેટવાળા અહીંયા બોટલો રાખી દેવામાં આવી છે. અને આ વાત જ્યારે સંદેશ ન્યૂઝની ટીમે જઈને જોઈ
તો એમના પણ ભવા ચડી ગયા કે અહીંયાથી આદેશ થાય છે ને ત્યાં જ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે, જ્યાં કાયદાના ધજ્જિયા ઉડતા નજરે પડ્યા. અને વડોદરાના કરજણમાં એસડીએમએ ટીમ સાથે દિવેરમઢીની મુલાકાત લીધી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા દિવેરમઢી આવતા હોય છે. દિવેરમઢી ખાતે નર્મદા નદીમાં લોકો નહાવા પડે છે. થોડા દિવસ પહેલા ડૂબી જવાથી 2 લોકોના મોત થયા હતા અને એટલા જ માટે હવે અહીંયા અધિકારીઓ પહોંચ્યા છે. ઉડાણવાળી જગ્યા છે, અહીંયા ભારે ઊંડી જગ્યા છે, એટલા જ માટે અહીંયા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે ભયજનકના. અહીંયા તંત્રના અધિકારીઓ પહોંચ્યા છે અને તપાસ કરી રહ્યા છે કે આ પ્રકારની લાપરવાહી ન થાય એના માટે શું ધ્યાન રાખવું. અને સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ગત 7મી માર્ચના રોજ લક્ષ્મીપુરા વિસ્તારમાં એક સગીરે 100થી વધુની સ્પીડે બાઇક ચલાવતા 22 વર્ષીય નેન્સી બાવીસીને અડફેટે લીધી હતી, જેમાં અકસ્માત કરનારા આરોપી સગીર અને નેન્સી બંનેને ઈજા થઈ હતી. સારવાર હેઠળ હતા, જેમાં નેન્સીને મગજના ભાગે વધુ ઈજા થતાં પેરાલાઇસિસ થઈ ગયું છે. આ ઘટનાને 80 દિવસ વીત્યા છતાં પોલીસે સગીર કે તેના પિતા સામે કોઈ જ પગલાં નથી લીધા. તેમજ સગીર નશામાં હતો કે કેમ તે અંગે પણ મેડિકલ ચેકઅપ પણ નથી કરાયું તેવો પણ પીડિતાના પિતાએ આરોપ લગાવ્યો છે. એક અઠવાડિયા પછી જઈને મેં સ્પોટ પર જોયું હતું તો જ્યાં એક્સિડન્ટ થયો ત્યાંથી લગભગ 17-18 ફૂટ દૂર નેન્સી ફેંકાણી હતી. એટલે એના ઉપરથી આપણે સ્પીડનો અંદાજ લગાવી શકીએ કે 100ના નીચે તો 100% KTM બાઇકની સ્પીડ નહોતી. જો સ્પીડ લિમિટ નહીં રાખીએ સાહેબ તો મને નથી લાગતું કે એક્સિડન્ટ પર કોઈ બ્રેક લાગી શકે. જે આરોપી છે એ પણ હોસ્પિટલાઇઝ હતા, તો એ ત્યાંથી ડિસ્ચાર્જ થતાં એ જે આરોપી જે છે એ કિશોરાવસ્થા હોય, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ પોલીસે કાર્યવાહી કરેલી છે. આરોપી માઇનોર હોવાના હિસાબે એમને જે તે વખતે એમના પિતાશ્રીને 41(1)A મુજબ CRPC મુજબ એમને નોટિસ આપવામાં આવેલી છે. આરોપીને પણ નોટિસ આપવામાં આવેલી છે અને એ નોટિસ અનુસંધાને જે કાર્યવાહી કરેલી છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં રેકોર્ડેડ છે. અને વડોદરામાં એક ફરી દુઃખદ ઘટના સામે આવી છે. વડોદરા નજીક અકસ્માત થયો, જેમાં 4 લોકોના મોત થયા છે. વડોદરા હાલોલ રોડ પર કોટબી ગામ નજીક અકસ્માત થયો છે. ગાડીનું ટાયર ફાટી ગયું અને અચાનક જ આ અકસ્માત થયો. 8થી વધારે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ કરી રહી છે કે આ કેવી રીતે આખી ઘટના ઘટી હતી, પરંતુ અહીંયા 4 જિંદગીઓ જતી રહી છે. 8થી વધારે લોકો અત્યારે સારવાર લઈ રહ્યા છે. पलट गई, मालूम नहीं है सेठ अंदर जान कितने लोग बैठीला था, 4 छोकरा था. हाँ, अन बे माणस અમે, 2 બીજા અન 2 ફેર બીજા. વડોદરામાં હીટવેવથી 15 દિવસમાં 44 લોકોના મોત થયા છે. 60થી વધુ ઉંમરના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. હીટસ્ટ્રોકને લઈને ડોક્ટર જયેશ રાજપુરાએ કહ્યું છે કે 60થી વધુ વયના લોકો કોમોર્બિડ પ્રકારના છે. તેમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટની સમસ્યા વધારે હોય છે, એટલા માટે આ મોતનો આંકડો દેખાઈ રહ્યો છે. આવા માથાનો દુખાવો કે ઉલટી, ઉપકા કે ચક્કર આવા કોઈ પણ સિમ્ટમ્સ થાય તો તરત જ જ્યાં છાયો હોય અથવા તો વાતાનુકૂલિત જગ્યા હોય તે જગ્યાએ તાત્કાલિક જતા રહેવું જોઈએ. આપણે આવી કોઈ વ્યક્તિને જોઈએ કે જેને આવા સિમ્ટમ્સ થયા તો તાત્કાલિક એને વાતાનુકૂલિત જગ્યા હોય કે જ્યાં છાંયડો હોય, ઠંડક હોય, પંખો હોય, જ્યાં વેન્ટિલેશન પ્રોપર હોય, આવી જગ્યાએ એને તાત્કાલિક લઈ જવો જોઈએ.